હું તમને મળું, તમે મને મળો, આવું તમે ને હું નક્કી નથી કરી શકતા. એ તો કુદરતની અદાલતમાં પહેલેથી નિર્મિત થઈ ચૂકેલું હોય છે. સંવેદના પીટી વિતરણનો જે કાર્યક્રમ છે, સારથી પ્રોજેક્ટ અને સારથી પ્રોજેક્ટના આ વિચારના પાયામાં માનનીય આર.એસ. ચૌધરી સાહેબ, એટલે સૌપ્રથમ મને વંદન કરવાનું મન થાય. આપ સૌને એમના આ વિચારને સતત નમન કરવાનું મન થાય. કેમ કે વિચાર તો બધાને આવે છે, એનું અમલીકરણ, એને વ્યવહારમાં મૂકવું એ બહુ ઓછા લોકો કરતા હોય. અને માનનીય સાહેબ શ્રી ને વિચાર જ્યારે આવે છે ત્યારે એનું અમલીકરણ કેવી રીતે કરવું એનો પણ એમને ખૂબ સારો સુવિચાર આવે છે અને અમલ કરાવે છે. એના ખૂબ જ સારા પરિણામો આપણને મળે છે. કે સ્વયં સંચાલિત પુસ્તક પરબની વાત હોય, સારથી હેલ્પલાઇનની વાત હોય, સારથી પ્રોજેક્ટની વાત હોય, કે પ્રશ્ન બેંક તૈયાર કરવાની વાત હોય, કે શિક્ષક વિદ્યાર્થી વાલી ના કોઈ હિતની વાત હોય, એના લાભની વાત હોય, તો સાહેબ એ હંમેશા પ્રથમ સ્થાને રહે. એટલે માનનીય સાહેબ શ્રી ના આ સમગ્ર કાર્ય માટે આપણે એમને તાળીથી અભિવાદન કરીશું. સૌપ્રથમ તો આપ ડેડિકેટેડ છો, સમર્પિત છો આ વિચારને. એનું સીધું ઉદાહરણ આપ સૌ સમયસર નક્કી કરેલા સમય અને સ્થળે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને એ જ ખરેખર આપનું સમર્પણ, આપનો રસ અને રુચિ બતાવે કે વિચાર સાથે આપણો ખૂબ ગહન અભિગમ જોડાયેલો છે. મને ખ્યાલ છે કે જ્યારે તું કંઈક સારું કરવા નીકળીશ ત્યારે લોકો એમ કહેશે કે એને એમાં કંઈક મળતું હશે. જ્યારે તું કંઈક સારું કરવા નીકળીશ ત્યારે લોકો એમ કહેશે કે તેને તેમાં કંઈક મળતું હશે. તેમની એ વાત સાંભળીને તું તારા કાર્યને બંધ ન કરતો. મિત્રો, જ્યારે આપણે કંઈક સારો સુવિચાર કે સારો વિચાર કે સારું કાર્ય યોજના લઈને જ્યારે નીકળીએ ત્યારે લોકો મદદ કરવાને બદલે મદદ છીનવી લેવાના પ્રયત્નો વધારે કરે. અને ઇતિહાસના પાનાઓને ખોલો, એમાં એવા જ લોકોના નામ મળશે કે જેમના લોકોએ ખરેખર મદદ નથી કરી અને છતાં પોતે પોતાના લક્ષ્યને પહોંચી વળવા માટે અડીખમ રહ્યા અને દુનિયાને કંઈક આપી દઈ રહ્યા. વૈજ્ઞાનિકની વાત હોય, સમાજ સુધારકની વાત હોય, લેખક કવિની વાત હોય, કે જે પોતે કંઈક આ ધરતી પર આપવા માટે સર્જાયો છે, આપવા માટે જન્મ લઈને આવ્યો છે, અહીંથી લઈને જવાની વિચારધારા વાળો છે. વહેંચીને જવું છે, વેચીને નથી જવું. વહેંચવું છે, વેચવું છે. એટલે સારથી પ્રોજેક્ટ અંતર્ગત જે વિચારો છે, એમ કહેવાય કે બસ થોડાક સમયમાં જ એનો આર્ટિકલ હું લખવાનો કે સારથી પ્રોજેક્ટ એટલે શું? તો કે હાલના તરુણ અને તરુણીઓની જે સમસ્યાઓ છે એના ઉકેલનો પર્યાય. કેવું હોય તો ખોટું નથી, એનો પર્યાય છે. એવું નથી કે વિચાર મને જ આવે, વિચાર માન્ય મેડમને જ આવે, વિચાર આપણા સાહેબશ્રીને આવે, વિચાર આપણને સૌને આવે. કારણ કે માનવ એક વિચારશીલ પ્રાણી. ફરક એટલો છે કે કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે સૌથી મોટામાં મોટો ભય કયો? તો મિત્રનો ભય નથી, સમાજનો ભય નથી, રાષ્ટ્રનો ભય નથી, પાડોશીનો ભય નથી. हमारे अंदर बैठा हुआ अपना खुद का डर. હું આવું કરીશ તો લોકો શું કહેશે? હું આવું કરીશ તો લોકો શું કહેશે? તમારી શુદ્ધતા વિચારની હોવી જોઈએ, તમારો ભાવ પવિત્ર હોવો જોઈએ, તો કારવા લોકો આપોઆપ જોડાઈ જશે. ઓફિસની માત્ર 4 દિવાલોમાં આ વિચારે જન્મ લીધો અને આજે સમગ્ર અમદાવાદ શહેરના શૈક્ષણિક, બિનશૈક્ષણિક ખૂબ મોટા વિદ્વાન દર્જાના માણસો આ માત્ર પ્રોજેક્ટ સારથી શબ્દ સાથે જોડાયા. કોઈ પણ શરૂઆત ગામડાના એક નાનકડા ગામના ખૂણાથી શરૂ થાય અને સમગ્ર વિશ્વ સુધી વિચાર નાનામાં નાના માણસ સુધી પહોંચે.
અને શિક્ષક વિશે તો જેટલું કહેવું એટલું કહી શકાય કે શિક્ષક તો ખરેખર રાષ્ટ્રનો નિર્માતા છે. શિક્ષક તો સમાજનો નિર્માતા છે. શિક્ષણની અંદર અઢળક શક્તિઓ પડે છે કે જે ધારી કે સમાજનું નિર્માણ કરી શકે. જે બી વોટસન એમ કહેતા કે મને કેટલાક બાળકો આવે, ધારો એને ખરેખર એન્જિનિયર બનાવી શકે, ધારો એને સમાજ સુધારક બનાવી શકે, ધારો એને ખરેખર સારામાં સારો ખરેખર મહાન નેતા બનાવી શકે, અને ધારો એ ચોર અને ડાકુ પણ બનાવી શકે. શિક્ષકની એવી કલા છે, એવી ક્ષમતાઓ છે. પણ ખરા અર્થમાં શિક્ષક બનવાના વ્યવસાયમાં જોડાયેલો વ્યક્તિ જ આ કરી શકે. માત્ર ને માત્ર આર્થિક ઉપાર્જનના હેતુથી જો આ ક્ષેત્રમાં આવ્યો હોય તો આ સફળતા એને ક્યારેય ન મળે. 58 વર્ષ પૂરા થઈ જાય. મૂળ વાત આપને સૌને સેન્સિટાઇઝ કર્યા. આપ છો જ, હું એવું ના કહી શકું કે હું તમને સેન્સિટાઇઝ. આપ છો, ખૂબ સારા વિચારોનું ભાથું લઈને બેઠા છો, ખૂબ સારું વાંચન છે, સારા અનુભવો છે, પણ હાલ જે આપણી સામે જે પડેલી પેઢી છે એનો પણ ખૂબ મોટો ઉદ્દેશ અને એનું મહત્વ છે. અત્યાર સુધી ક્યારેય ખરેખર આપણે બાળકની સંવેદનાઓ સુધી પહોંચ્યા જ નથી. એના મનની વાત, એની મનની વાતો સુધી આપણે પહોંચ્યા જ નથી. આપણે આ ઉંમરે પણ ક્યારેક ક્યારેક મનમાં એવા સવાલો થાય કે મને આ જે અડચણ આવે છે, મુશ્કેલી આવે છે, મેન પાવર મને હેરાન કરે છે, તો હું આનો ઉકેલ કોની પાસે માંગુ? હું આના સવાલનું, મારું મૂંઝવણનું સમાધાન કોની પાસે શોધું? આ ઉંમરે પણ ઘણી બધી મુશ્કેલીઓ, ઘણા બધા મીડિયામાં પણ આપણે જોઈએ છીએ કે લોકો સુસાઇડ કરે છે. વિદ્વાન દરેક અભ્યાસો માણસો, સૂઝબૂઝવાળા માણસો ખરેખર સુસાઇડ કરે છે. એવી શું મૂંઝવણ છે? કેમ એની પાસે કોઈ એવા સોર્સ